Good morning, dear students. Welcome to Sri Arts and Commerce College, Amrapur. So today we will study about main English paper number 2, literary form lyric in FIBSM 1. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે મેન ઇંગ્લિશ પેપર નંબર 2 કે જેનું નામ છે લિટરરી ફોર્મ લિરિક, ટૂંકમાં સાહિત્યનો વિભાગ છે, ટૂંકમાં કાવ્ય સાહિત્યનો જે વિભાગ છે લિરિક, ટૂંકમાં ગીત છે અથવા તો ઉર્મી ગીત છે. એના જે પ્રકારો છે એમાંથી એક પ્રકાર વિશેની સમજૂતી છે આપણે આ વિડીયોમાં મેળવશું. તો જોઈએ, એમાં છે ધ સોનેટ, બરાબર, કે ટાઈપ્સ, લિરિક ટાઈપ્સ એના પ્રકારોમાં આવે છે. મુખ્ય જોકે ટાઈપ્સ તો ઘણા બધા છે, પણ આપણે જે સિલેબસ છે એમાં મુખ્યત્વે 4 પ્રકારના છે ટાઈપ છે. ધ સોનેટ છે, બેલેડ છે, ઓડ એન્ડ એલેજી. આ ચારેય ભણવાના છે. એમાંથી ધ સોનેટ છે એનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરવાનો છે. તો જોઈએ ધ સોનેટ. તો આ સોનેટ એ શું છે, બરાબર, કઈ રીતે એનો ઉદ્ભવ થયો, કઈ રીતે વિકાસ થયો, અને કેવા પ્રકારના કાવ્યો સોનેટમાં સમાવેશ થાય છે. તો જોઈએ, સોનેટ ઇઝ અ લિરિક ઇન 14 લાઇન્સ ઇન આયમ્બિક પેન્ટામેન્ટર. ખાસ વિદ્યાર્થી મિત્રો, કે પ્રથમ જ કે સોનેટ વિશેની સમજૂતી છે આપી છે કે સોનેટ શું છે, કે સોનેટ એ શું છે. છે કે સોનેટ ઇઝ અ લિરિક, કે સોનેટ છે એક પ્રકારનું ગીત છે અથવા તો એક પ્રકારનું કાવ્ય છે, લિરિક છે. ઇન 14 લાઇન્સ ઇન આયમ્બિક પેન્ટામેન્ટર. એ શું થશે કે સોનેટ એ આયમ્બિક પેન્ટામેન્ટર, આયમ્બિક નો અર્થ એવો થશે કે 2 પદવાળો પદ્ય સંબંધી, ટૂંકમાં 2 પદવાળું જે પદ્ય હોય, બરાબર, એ આયમ્બિક કહેવાય છે. ત્યાર પછી જે કીધું કે પેન્ટામેન્ટર, પેન્ટામેન્ટ એટલે કે 5 શાબ્દિક પદ્ય અથવા 2 પંક્તિઓનો અને દરેક અક્ષરોનો લંબચોરસ છે. એટલે ટૂંકમાં સ્ટાન્જા એક પ્રકારનો છે આયમ્બિક પેન્ટામેન્ટર, બરાબર, કે 14 રેખાઓમાંનું એક ગીત છે. એટલે ટૂંકમાં 14 લાઇનનું એક ગીત છે. તો હજુ થોડુંક એકવાર રિપીટેશન કરી નાખીએ કે સોનેટ એ શું છે. ટૂંકમાં એક રીતે યાદ રાખીએ તો 14 લાઇનનું કાવ્ય એને સોનેટ કહેવાય છે. આ ખાસ યાદ રાખજો, બરાબર, કે 14 લાઇન્સ, બરાબર, 14 લાઇનનું કાવ્ય હોય એ સોનેટ તરીકે ઓળખાય છે. એટલે એ શબ્દ છે, વાક્ય છે, ખાસ યાદ રાખજો સોનેટ માટે. હવે આગળ જોઈએ, ધ બર્થ પ્લેસ ઓફ ધ સોનેટ હેઝ નોટ બીન ડેફિનેટલી ડિટરમાઇન્ડ. શું કીધું કે સોનેટનું જન્મસ્થળ ચોક્કસપણે નિર્ધારિત કરવામાં આવ્યું નથી. એટલે ટૂંકમાં ક્યાં એનો ઉદ્ભવ થયો છે એ ચોક્કસ કોઈ તથ્ય છે મળતું નથી કે નિશ્ચિત કે અહીંયા જ છે એનું જન્મસ્થળ, એવું નથી, બરાબર. પરંતુ એવું માનવામાં આવે છે કે આ જગ્યાએ થયું, પરંતુ ચોક્કસ એનું કોઈ નિર્ધારિત કરવામાં આવ્યું નથી કે સોનેટ છે એનો ઉદ્ભવ અહીંયાથી થયો. જોઈએ આગળ કે ઇટ મસ્ટ હેવ બીન રિટન ઇન ઇટાલી ઇન ધ લેટર હાફ ઓફ ધ 13th સેન્ચુરી. કે તે ઇટાલીમાં 13મી સદીના ઉત્તરાર્ધમાં લખેલું હોવું જ જોઈએ. ટૂંકમાં એવું તથ્ય છે, એવું રજૂ કરવામાં આવ્યું છે કે ઇટાલીમાં છે એ લખેલું હોવાનું માનવામાં આવે છે. એટલે એના ઉપરથી કહી શકાય કે લગભગ ઉદ્ભવ છે એ ઇટાલીમાં થયેલો છે એવું માનવામાં આવે છે. ચોક્કસ નહીં, નિશ્ચિત નહીં, પણ આ લખેલું છે 13મી સદીમાં, એટલા માટે એવું કહેવામાં આવે છે
કે સોનેટ છે સૌપ્રથમ ઇટાલીમાં છે લખવામાં આવ્યું. It is particularly associated with the name of the great Italian poet Petrarch. ને ખાસ કરીને મહાન ઇટાલિયન કવિ પેટ્રાસના નામ સાથે સંકળાયેલું છે. આ એનું એક તથ્ય છે કે ઉદ્ભવ કોઈ નિશ્ચિત નથી, પરંતુ મહાન ઇટાલિયન પોઈટ છે એના દ્વારા સૌપ્રથમ લખવામાં આવેલું અથવા તો સૌપ્રથમ છે સોનેટની વાત છે અથવા સોનેટ વિશેનો જે અભ્યાસ છે એ રજૂ કરવામાં આવ્યો હોય એટલા માટે છે ગણી શકાય કે ઇટાલીમાં છે સૌપ્રથમ રજૂઆત થયેલી હોય. ઇટાલિયન પોઈટ પેટ્રાર્ચ નામનો જે કવિ છે પેટ્રાર્ચ, તો એના દ્વારા છે સૌપ્રથમ રજૂઆત કરવામાં આવેલી છે. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. They also believed that the form must have been used before Petrarch by Dante. એટલે ટૂંકમાં આ ફોર્મ છે સોનેટ પ્રકારનું જે આ ફોર્મ છે, ટૂંકમાં ભાગ છે સોનેટનો, આ સોનેટ છે તેનો ઉપયોગ દાંતે દ્વારા અગાઉ જ થવો જોઈએ. દાંતે નામનું દાંતે એક મહાન ક્રિટિક માનવામાં આવે છે ખાસ જાણકારી માટે. દાંતે કોણ? જે દાંતે છે એ મહાન ક્રિટિક છે ઇંગ્લિશ સાહિત્યનો, બરાબર. એટલે ટૂંકમાં એને સમક્ષ અગાઉ જ છે એ થવો જોઈએ એવું કીધું છે. એટલે ટૂંકમાં સોનેટનો ઉપયોગ છે દાંતે દ્વારા અગાઉ જ થયો હોય એવું માનવામાં આવે છે. આગળ જોઈએ. અને આ ઉપરાંત એક અર્થની વાત કરીએ થોડોક સોનેટ માટે, કે એનો અર્થ છે ને ત્યાર પછી એનો ઉદ્ભવ વિશેની થોડીક સમજૂતી મેળવીએ તો The sonnet was originally a short poem. કે સોનેટ છે મુખ્યત્વે એનું મૂળ સ્વરૂપ છે એ શોર્ટ પોએમનું છે, ટૂંકમાં ટૂંકું કાવ્ય છે. Recited to the accompaniment of music. અને ટૂંકમાં એક પ્રકારનું જે મ્યુઝિક છે એની સાથે પણ સાંકળવામાં આવે છે. The word sonnet has been derived from the Italian word sonetto, which means a little sound or a strain. એ સોનેટ વિશેની થોડોક અર્થની વાત કરી છે કે સોનેટ શબ્દ, જે મૂળ સોનેટ શબ્દ છે એ ઇટાલિયન શબ્દ સોનેટો પરથી ઉતરી આવ્યો છે. ખાસ યાદ રાખજો કે જે મૂળ સોનેટ શબ્દ છે ડિરાઇવ્ડ એટલે ઉતરી આવ્યો છે અથવા તો એના પરથી, બરાબર. ફ્રોમ ધ ઇટાલિયન વર્ડ સોનેટો, ઇટાલિયન વર્ડ સોનેટો છે એના પરથી ઉતરી આવ્યો છે કે જેનો અર્થ થાય છે લિટલ સાઉન્ડ ઓર અ સ્ટ્રેન. આ બે અર્થ છે એના થાય છે. એ ખાસ આ પોઈન્ટમાં છે આપણે મુખ્યત્વે યાદ રાખવાનું છે કે જે શોર્ટ પોએમ છે પહેલાં તો, બરાબર. પછી કે જે મુખ્ય સોનેટ શબ્દ છે ઇટાલિયન વર્ડ કે ઇટાલિયન શબ્દ છે સોનેટો તે પરથી ઉતરી આવ્યો છે અને જેનો મિનિંગ થાય છે સાઉન્ડ ઓર અ સ્ટ્રેન. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. સોનેટ્સ વેર ફર્સ્ટ રિટન ઇન ઇટાલી. જો હવે સ્પષ્ટ રીતે ટૂંકમાં પહેલાં જે વાત કરી કે કંઈ નિર્ધારિત નથી, કોઈ ચોક્કસ વાત નથી કરી, પરંતુ કે ઇટાલિયન કવિ મહાન કવિ પેટ્રાર્ચને છે સૌપ્રથમ સોનેટની રજૂઆત કરેલી એ પરથી છે એવું તારવવામાં આવે કે સોનેટ સૌપ્રથમ છે એ ઇટાલીમાં લખ્યા હોવા જોઈએ. એટલે વાત કરી કે સોનેટ્સ વેર ફર્સ્ટ રિટન ઇન ઇટાલી, કે સોનેટ્સ સૌપ્રથમ ઇટાલીમાં લખવામાં આવ્યું હતું. પેટરસન સોનેટ ઇઝ કમ્પોઝડ ઓફ 2 પાર્ટ્સ. હવે પેટરસન નામના જે કવિએ લખ્યું છે
એના પરથી પેટરસન કવિ છે એને મુખ્યત્વે બે પાર્ટમાં છે સોનેટને વહેંચ્યું છે, એટલે કે પેટરસન સોનેટ બે ભાગનું બનેલું છે. બરાબર, ટૂંકમાં પેટ્રાર્ચન નામના કવિએ લખ્યું છે, એના પરથી સોનેટનું નામ શું પાડી દીધું છે કે પેટ્રાર્ચન. ટૂંકમાં પેટ્રાર્ચન છે, પેટ્રાર્ચન સોનેટ છે એ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. The first part is called the octave, which has 8 lines, and the second part is called the sestet, which has 6 lines. ટૂંકમાં બે પાર્ટમાં છે એ સોનેટ વિભાજિત છે પેટરસન સોનેટ. પ્રથમ ભાગને ઓક્ટેવ, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ જે ભાગ છે એને ઓક્ટેવ કહેવામાં આવે છે. તો આ ઓક્ટેવ એ શું છે એ થોડુંક સમજી લઈએ. ઓક્ટેવ ટૂંકમાં કાવ્યમાં છે કે 8 લાઇનનું કાવ્ય. ઓક્ટેવ છે એ 8 લાઇનનું કાવ્ય છે એવું કહેવામાં આવે છે. ટૂંકમાં 8 લીટી છે. બરાબર. પ્રથમ જે વાત કરી કે સોનેટની કેટલી લાઈનો હોય છે તો કે 14. ટૂંકમાં 14 લીટીનું કાવ્ય હોય છે. પહેલી વાત તો એ ટૂંકમાં કહી શકાય કે પહેલી જે 8 લાઈન છે કાવ્યની એ ઓક્ટેવ તરીકે ઓળખાય છે. ત્યાર પછી જે પેટરસન સોનેટ છે એનો બીજો ભાગ છે એને સેસ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ બરાબર શું કીધું છે? ધ સેકન્ડ પાર્ટ ઇઝ કોલ્ડ સેસ્ટેટ વિચ હેઝ 6 લાઇન. બીજો ભાગ છે એ સેસ્ટેટ છે કે જેને 6 લાઇન હોય છે. ટૂંકમાં 6 લાઇનનું અસલનું જે કાવ્ય છે એ સેસ્ટેટ. જો થોડું વાર રિપીટેશન થોડીક કરી દઈએ કે પેટરસન સોનેટ છે મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત. ફર્સ્ટ પાર્ટ છે કયો છે? ઓક્ટેવ, એન્ડ સેકન્ડ પાર્ટ છે એ છે સેસ્ટેટ. અને જે ઓક્ટેવ પાર્ટ છે એને શું કહે છે કે 8 લાઇન જે પ્રથમ જે 8 લાઇન છે એ ઓક્ટેવ પાર્ટ છે. ત્યાર પછી જે સેકન્ડ ટૂંકમાં પછીની જે 6 લાઇન છે જે સેસ્ટેટ તરીકે ઓળખાય છે, કારણ કે 14 લીટીનું જે કાવ્ય એ શું થયું? સોનેટ છે. ટૂંકમાં પ્રથમ 8 લીટી અને ત્યાર પછી 6 લીટી એટલે 14 લાઇન થશે. એટલે ટૂંકમાં બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે પેટરસન સોનેટને. The rhyme scheme of the octave is AB, 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 AB. The sestet has 3 rhymes as એક મિનિટ. સેસ્ટેટ હેઝ 3 લાઇન. ટૂંકમાં સેસ્ટેટ છે એ કેટલી 3 લાઇનમાં છે. બરાબર. એમાં કઈ કઈ છે? એમાં છે સી ડી ઈ ઓર ડી ઈ એફ. સી ડી ઈ ડી ઈ એફ એન્ડ ડી ઈ એફ. એટલે ટૂંકમાં આ રાયમ છે એનું. બરાબર. ટૂંકમાં તાલબદ્ધતા છે કે પંક્તિ છે એનું સ્વરૂપ છે એક પ્રકારનું કે આ રીતે હોય છે એમ. The octave has 2 stanzas of 4 lines is called quatrains. હવે ઓક્ટેવ વિશેની થોડીક સમજૂતી આપવી છે કે ઓક્ટેવ એ શું છે. બરાબર. પહેલાં તો સોનેટ છે એ લખાણું અને પેટરસન સોનેટ છે. તો પેટરસન સોનેટ છે એના બે ભાગ છે, ઓક્ટેવ એન્ડ સેસ્ટેટ. તો ઓક્ટેવ એ શું છે? 8 લાઇન છે અને સેસ્ટેટ એ શું છે? 6 લાઇન છે. તો હવે થોડીક વધારે સમજૂતી છે ઓક્ટેવ વિશેની. તો ઓક્ટેવ હેઝ 2 સ્ટાન્જાસ. કે ઓક્ટેવ છે એમાં કેટલા સ્ટાન્જાસ હોય છે? સ્ટાન્જા ટૂંકમાં છે પદ્ય. બરાબર. સ્ટાન્જામાં ખબર પડે ને, ટૂંકમાં પદ્ય હોય એ સ્ટાન્જા કહેવાય. નાનો 4 લીટીનો જે સમૂહ છે. Octave has 2 stanzas of 4 lines is called quatrains. કે જે ઓક્ટેવમાં છે 2 સ્ટાન્જા હોય છે જે 4 લીટીનો હોય છે એને શું કહે છે? ક્વોટ્રેન્સ. બરાબર. ક્વોટ્રેન્સ કહે છે. The sestet has stanzas of 3 lines is called tercets. ખાસ યાદ રાખજો અમુક શબ્દો છે. કે ઓક્ટેવમાં જે સ્ટાન્જા છે 2 સ્ટાન્જા હોય છે અને એક સ્ટાન્જા 4 લીટીનો છે એને શું કહે છે? ક્વોટ્રેન્સ. એન્ડ સેસ્ટેટ છે તો સેસ્ટેટમાં જે સ્ટાન્જા છે 3 લીટીનો છે. ટૂંકમાં 2 સ્ટાન્જા આવે એમાં પણ 2 સ્ટાન્જા આવશે અને 3 લીટીના આવશે. એને કહે છે ટેરસેટ્સ. એને કહે છે ટેરસેટ્સ. At the end of the 8 line 3 is a pause called કોશેરા. પછી શું કીધું છે? અંતે કે ત્યાં
સિજુરાના નામનો વિરામ હોય છે. ટૂંકમાં વિરામ આવે છે. સિજુરા નામનો જે વિરામ છે એ આવે છે. ધ એન્ડ ઓફ ધ 8 લાઇન, ટૂંકમાં 8 લાઇન થઈ જાય એના એન્ડમાં કે વિરામ છે એ આપવામાં આવે છે. જોઈએ, જ્હોન મિલ્ટન રાઇટ સમ ઓફ ઇઝ સોનેટ ઇન ધીસ સ્ટાઇલ. અને કે જ્હોન મિલ્ટન નામનો જે કવિ છે એના દ્વારા આ પ્રકારના સોનેટો છે એ લખવામાં આવ્યા છે. ખાસ યાદ રાખજો. ટૂંકમાં ઓક્ટેવ પ્રકારના સેસ્ટેટ પ્રકારના જે સોનેટો છે, પેટ્રાર્ચન સોનેટ છે, જ્હોન મિલ્ટન દ્વારા લખવામાં આવેલ છે. તો અહીં સુધીની છે તે વાત કરી કે જ્હોન મિલ્ટને છે છેલ્લે આ પ્રકારના સોનેટો છે લખેલા છે. તો આ ઉપરાંત પણ ઘણા બધા એવા કવિઓ છે કે જેના દ્વારા છે આવા પ્રકારના જે સોનેટો છે એ લખવામાં આવ્યા છે. કે જે જ્હોન મિલ્ટનની આપણે વાત કરી કે જ્હોન મિલ્ટને લખ્યા છે. આ ઉપરાંત વિલિયમ શેક્સપિયર છે. તો વિલિયમ શેક્સપિયર છે એના દ્વારા પણ સોનેટો, અમુક પ્રકારના જે સોનેટો છે એ લખવામાં આવેલા છે. ત્યાર પછી જોઈએ, ધ કોમન થીમ ઓફ અ સોનેટ ઇઝ લવ. શું કીધું છે? ધ કોમન થીમ ઓફ અ સોનેટ ઇઝ લવ. કે સોનેટની સામાન્ય થીમ અથવા તો સોનેટનું સામાન્ય વિષય વસ્તુ એ પ્રેમ છે, લવ છે. મોસ્ટ ઓફ ધ સોનેટ બાય શેક્સપિયર, સર ફિલિપ સિડની એન્ડ મિસિસ રોબર્ટ બ્રાઉનિંગ હેવ લવ એઝ ધ સેન્ટ્રલ થીમ. ટૂંકમાં મોટા ભાગના જે સોનેટો છે કે વિલિયમ શેક્સપિયર, સર ફિલિપ સિડની, મિસિસ બ્રાઉનિંગ દ્વારા લખવામાં આવ્યા છે. અને મોટા ભાગના સોનેટોની થીમ કઈ છે? લવ છે. આ ખાસ યાદ રાખજો. બરાબર, મોટા ભાગના જે સોનેટો આ ત્રણેય દ્વારા લખવામાં આવ્યા છે એની મેઇન થીમ, મેઇન વિષય વસ્તુ કયું છે? તો કે લવ. Sonnet of the later poets who wrote a sonnet have different theme as we find in John Milton's sonnet on his blindness. અને આ ઉપરાંત કે થોડાક સોનેટો છે એ અલગ અંદાજમાં, બરાબર, કે અલગ સ્ટાઇલથી છે એ લખેલા છે. તો એવા સોનેટોમાં છે જ્હોન મિલ્ટનના સોનેટનો સમાવેશ થાય છે. ઓન હિઝ બ્લાઇન્ડનેસ એટલે ટૂંકમાં એના અંધત્વ પર છે એ સોનેટો લખેલા છે જ્હોન મિલ્ટને. ટૂંકમાં એવા પ્રકારના જે સોનેટો છે એનો સમાવેશ થાય છે. અને આ ઉપરાંત બીજા પણ સોનેટો લખેલા છે કે જેનો સમાવેશ થાય છે. ત્યાર પછી જે લખ્યું છે કે જ્હોન કીટ્સ, કે જ્હોન કીટ્સ દ્વારા છે અમુક સોનેટો લખવામાં આવ્યા છે જે છે ઓન ફર્સ્ટ લુકિંગ ઇન ટુ સેફમેન. આ સોનેટ છે એ પણ લવ પ્રકારની થીમ છે, હ્યુમર. ત્યાર પછી એન્ડ મેથ્યુ અર્નોલ્ડ સોનેટ ઓન શેક્સપિયર. મેથ્યુ અર્નોલ્ડ નામનો જે કવિ છે એને શેક્સપિયર પર છે એ સોનેટો લખેલા છે. કે in this way we have Paterson sonnet, Shakespearean sonnet with different themes. Every poet has given different treatment to his sonnets. ને આ ઉપરાંત કે પેટરસન સોનેટ અને શેક્સપિયરિયન સોનેટ છે એમાં થોડોક વિષય વસ્તુમાં તફાવત જોવા મળે છે. એવરી પોએટ હેઝ ગિવન અ ડિફરન્ટ ટ્રીટમેન્ટ ટુ હિઝ સોનેટ. અને દરેક કવિઓ છે આ તફાવત આપે છે, એટલે કે દરેક કવિઓમાં આ પ્રકારના અલગ અલગ પ્રકારના તફાવતો છે એ જોવા મળે છે. એટલે ટૂંકમાં મુખ્યત્વે છે એ સોનેટ બે પ્રકારે લખાય છે. એક તો શેક્સપિયરિયન સોનેટ અને એક છે એ પેટ્રાર્ચન સોનેટ, કે જેની મુખ્ય થીમ લવ છે, પ્રેમ છે. એ શેક્સપિયરિયન સોનેટ તરીકે ઓળખાય છે. કે જે આપણે આગળ વાત કરી શેક્સપિયરિયન સોનેટમાં કે WS સર ફિલિપ સિડની છે, શેક્સપિયરિયન પછી જે
મિસિસ રોબર્ટ બ્રાઉનિંગ છે એના દ્વારા પણ લખવામાં આવા જે સોનેટો છે કયા છે તો કે શેક્સપિયરિયન સોનેટ. અને એ પહેલાંના જે સોનેટોની વાત કરી તો એ હતા કે પેટરસન સોનેટ, કે જે પેટરસન નામનો જે કવિ છે, જ્હોન મિલ્ટન છે કે જેના દ્વારા લખવામાં આવેલા છે. ટૂંકમાં જ્હોન મિલ્ટન દ્વારા જે કવિ છે એના દ્વારા તો બંને પ્રકારના સોનેટો લખવામાં આવ્યા છે, પરંતુ અમુક કવિઓ છે એને ડિફરન્ટ ટાઈપ સોનેટો છે એ લખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં છે આપણે સોનેટ વિશેનો અભ્યાસ કર્યો, સોનેટ વિશેની માહિતી મેળવી. તો આવા જ પ્રકારની માહિતી કે જે ધ ઓડ છે એની પણ આગળ આપણે સમજૂતી આપેલી, એલેજી છે બરાબર, એવી રીતે બેલેડ છે એ પણ આ ટાઈપ છે, આ પ્રકારનો ટાઈપ છે કે જે આનાથી ટૂંકમાં થોડુંક અલગ પ્રકારનું જે સ્વરૂપ છે આવે છે જોવા મળે છે. તો આવતા વિડીયોમાં છે એના વિશેની માહિતી મેળવશું.